વાંકાનેર સિટી પોલીસના 3 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। નકલી ટોલનાકા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા છે। આરોપી પકડવામાં નિષ્ફળ પોલીસે ડી સ્ટાફના જવાન બદલ્યા છે। દેવેરાજસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલાની પણ આંતરિક બદલી કરવામાં આવી છે। પ્રતિપાલસિંહ વાળાની પણ જિલ્લામાં જ આંતરિક બદલી કરવામાં આવી છે। તો સામાન્ય સજાના ભાગરૂપે તેમની આંતરિક બદલી થઈ રહી છે। વાંકાનેર સિટી પોલીસના 3 કર્મચારીઓ જેમની આંતરિક બદલી થઈ। आज अंगे जानकारी आपसे संवाददाता निलेश पटेल फोनलाइन पर जोड़ाई गया है। निलेश, तेमने आ सामान्य सजा आपवामां आवी छे। घणा समयथी नकली टोल नाकू चालतुं हतुं, तेमनी आ निष्क्रिय कामगीरी अने कार्यवाही थई रही छे तेमनी सामे। खास जो बात करीए तो जे रीते नकली टोल नाकू झड़पायुं हतुं ने त्यारबाद जे आरोपीओ सामे फरियाद नोंधाई हती, आमाना एक पण आरोपीने हजी सुधी पोलीस झड़पी शकी नथी। ए पोलीसनी निष्फळता कही शकाय। त्यारे निष्फळता ढांकवाना भागरूपे અત્યારે આ 3 જેટલા જે પોલીસ કોન્સ્ટેબલો જે છે કે જે ડિસ્ટાફના જવાન વાંકાનેર સિટીમાં નોકરી કરતા હતા તેમની બદલી જિલ્લાના અન્ય સ્થળોમાં કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પોલીસ આરોપીઓ સુધી તો નથી પહોંચી શકતી, પરંતુ જે રીતે પોતાના કર્મચારીઓને બદલી કરીને સંતોષ માની રહી છે અને દેખાડવાની કોશિશ કરી રહી છે, પણ જોકે સત્તાવાર રીતે પોલીસ પણ કબૂલતી નથી કે આ બદલી ટોલનાકાને લઈને થઈ છે, પરંતુ આંતરિક સૂત્રોમાંથી જે માહિતી મળી છે એ મુજબ આ જે કર્મચારીઓ છે તેમનો રોલ નેગેટિવ જોઈને આ બદલી કરવામાં આવી હોય એવું ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ, આભાર નિલેશ તમામ જાણકારી આપવા બદલ।